ઓપરેશન સિંદૂર હાલતું હતું ને ત્યારે કંઈક અધિકારીઓના ટેરવા ઉપર, કંઈક અધિકારીઓની કલમ ઉપર, કંઈક સેનાની જવાનોની ભુજા ઉપર માં દુર્ગા રાસ રમતી છે. હા, એ ન્યાય એને રાસ રમવાનું મન થાય, નકરી નોરતામાં જ રમે એમ નહીં. પણ હાવજડા થોડું કે હાવજ જેવું લાગતું હોય બધા એકારે દાદા બહુ અઘરું છે. આ તો એના હેઠા પાણી પીધા એટલે આવું નીકળે સાહેબ. હા, એની એક એક કામ, એના એક એક હાલ ને અમે મને તો હાવજની પજવણી કઈક થાય ને તો કાયદેસર નીંદર નો આવે સાહેબ. હાવજ જેવું, હાવજને પ્રાણી કહેવામાં મજા ન હોય, પણ કેવું પડે આપણે. જનાવર કહીને પણ એ પ્રેમથી કહેવાય. હાવજ જેવી કોઈની સમજણ જ નથી. લ્યો નહીં, હું તો આ બરડામાં હવે આવ્યા છે એટલે થોડુંક એના વિશે કહી દો આપને બધાય. હાવજ હજી સુધી હું માનવા તૈયાર નથી કે હાવજ કોઈ નુકસાન કરે. બોલો, આજ દિવસ સુધી આપણે એને કાંઈ હેરાન કરી તો પછી તો હાવજ હોય જ સાહેબ. અને એક જ પ્રાણી એવું છે કે જે ખાધા પછી કદાચ મોટા ભેંસાને પાડાને મારી નાખ્યો હોય કે ભેંસ મારી હોય, પોતે ધરાઈ રહે ને એટલે 1.5 કિલોમીટર કરમદીના ઢુવામાં ફૂતો હોય કે હવે જેને ખાવું હોય ખાવ. શિયાળિયા ખાય, કૂતરા ખાય, ગીધડા ખાય. બાકી તો કૂતરાને રોટલો નાખો, અડધો ખાય ને બીજો વધે દાટી દે. હાવજને મારો એક દોહો છે, હાવજને મારણ હાંપડે એ થોડુંક આરોગીને આગો જાય, બાકી કૂતરા કટકું ખાય, બીજું ધૂળમાં દાટે ધાનને. હા, અને ખવડાવી દે એને જ હાવજ કહેવાય. હા, અને એની ઓળખ સાહેબ શું એની વાત કરવી. અમે તો જોયા છે, હાલ્યા જતા હોય ને એ આમ ધીરો વયો આવતો હોય, અને એકલા તમે જાતા હો ને એને કાંઈ બતાવી નહીં ને કાંઈ, એટલે એ આમ કરે, આમ જોવે, આમ કરે ને પછી કેળો આપી દે. નકર એની તાકાત એક આમ કરીને આમ થાપો મારે, તગારું એક ધૂળ ઉખેડી નાખે. એવો તાકાત વાળો હોવા છતાં તરી જાય. શું કામે ખબર? એવું વિચારે કે આ બિચારો માણસ છે, વડ વગર ધીંગાણા થોડા હોય એટલે એ સાઈડ આપી દે આપણને સાહેબ. નકર એની તાકાત જોઈ તમે? એક પંજામાં આફરા ફાડી નાખેલા અમે જોયા છે. મારી નજર સામેના દાખલા અમે જોયા છે. ગાય હતી, એક વાસરું હતું પેટમાં, અને ગાય વ્યાવવાની તૈયારી, 9 મહિના થઈ ગયેલા ગાયને, વ્યાવવાની તૈયારી હતી, અને ભાગી ગાય પાછળ જાતા ભેહું તો ગીરની બહુ ઓલી વાયડી હોય, વાહે ભેં જોડી આવતી હતી, વાહે ગોવાળ, અને ગાય ભાગી જતી હતી. એટલે પાહે ચડતા આમ ગાયને પાહે ચડીને આ બાજુ એને ખબર હતી ગાયને પકડીને પછાડું મારી નાખવું એટલો સમય ભેં નહીં આપે. ભેં પાછી બહુ વાયડી હોય ગીરની, એટલે પાહે ચડીને આમ કરીને આમ થાપો માર્યો ને પેટાળમાં તો વાસરું બહાર નીકળી ગયું, ગાય મરી ગઈ. આવા બનેલા દાખલા છે. કેટલી તાકાત છે. હવે એ આપણને સાઈડ આપી દે એટલે એને માથાકૂટ ગમતી જ નથી. આપણે એને કાંઈ ન કરીને તો હકીકતમાં આ તો માલધારી ધીરે નથી બહુ કરી માર્યા એટલે હાવજે બહાર. પણ ટૂંકમાં એના ઉપર ઘણું બોલી શકાય. પણ મને ભાઈ હમણાં યાદી કરાવતા એટલે એના જુદા બધા અવાજો હોય છે. ઈ મામા આપણે એને જોયો ન હોય, હાવજ બેઠો હોય ને આપણને ખબર ન હોય, ગોવાળ ને કે કોઈ અમે જંગલમાં હાલ્યા જતા હોય ને, તો ઈ હું અહીં બેઠો છું ઈ કેવું હોય ને તો ખાલી આટલું જ કરે, એમ કરે. એટલે આપણને કહે ભાઈ હું બેઠો છું, તું આમ તરી જાય છે એમ. એટલે આપણે પાસે વૈયા જાય, પછી કાંઈ લેવા દેવા જ નહીં. પછી ઘણા બધા એને ઓલું કરવા જાય, હેરાન કરવા જાય ને 2-3 વાર એવું કરે. પછી ઘણા એને પજવણી ને એવું કરતા ઓછી ના એમ કરે, તમે સાંભળ્યું હોય છે એમ કરે. પછી એને ખબર પડે કે હવે જાજી રેવા દેજો. હા, એવી રીતે પછી નોખા પડી ગયા બે હવે તો એટલું જ કરે, ખાલી કઈક મોજમાં આવી જાય ખાલી એટલું કરે. અને મારણ બારણ ખાઈ લીધું હોય ને ખાઈ લીધા પછી તરત નહીં, પણ આજે ખાઈને આખી રાત સુતા હોય ને પછી સવારમાં વહેલા જાગે અને પછી જે કરે ને એ હમણાં કર્યો આવું હોય. પછી થોડીક ઝલક આપું. બે હોય ને બેલાડ હોય, બેલાડ હાવજ 2 ભેળા હોય ને બેલાડ કહેવાય, 3 હોય ને ત્રેખડો કહેવાય, પછી ના હોય ને ટોળા કહેવાય. 3-5 ટોળું એકલ હોય, બેલાડ હોય, ત્રેખડો હોય. બે હારવારી ઉગતા હોય એ કેમ મૂકે ખબર?
બે અવાજ આ પાહે પાહેના આમ ઓલા ભાગમાં થાય ને તમને ખ્યાલ, પેલું એક પેલો અવાજ આમ કરે બે નો આર્યા છે, જોઈ લો કરે એવી એની મજા હોય, એની મજા લેવા યાર. હાવ જે આખા આમ તો આખા વર્લ્ડમાં આ એશિયાટિક જે કેસરી સિંહ તો એ વર્લ્ડમાં અહીંયા આખા છે, અને દુનિયામાં આખા કેસરી સિંહ અહીંયા જ છે. અને આમ જોઈએ તો ઠેકાણામાં બે પ્રકારના હાવજ, અહીંયાના ના અહીંના. તો આપણા એશિયામાં જોઈએ તો આપણે અહીંયા આવડી સંપત્તિ આપણને આપી છે દાદા સોમનાથ ને દ્વારકા વાળા, આનાથી મોટા ભાગશાળી આપણે ક્યાં હોય બધા માણસ? હે, આપણને દરિયા આપ્યા છે, આપણને બધું. અને વિદેશમાં જાય તો ખબર પડે આપણને પ્રકૃતિ. આ તો ખબર નહીં. જ્યારે ભારતના યુવાનો જ્ઞાતિવાદ ભૂલી જાય, આપણે બધાય જ્ઞાતિવાદ ભૂલી અને બધા કોકની ટીકાનું બધું ભૂલીને જ્યારે વળગી જાવ ને ત્યારે સાઈના બાઈના બધાય પૂંછડા ભીડવાના છે. હવે કેદી થાય એ ખબર નહીં. અમારો પોલીસ પરિવાર ખડે પગે જ્યાં જ્યાં, હું તો મારા કાર્યક્રમ હોય, હમણાં મોદી સાહેબના કાર્યક્રમમાં અમે ગયા હતા, શાહ સાહેબના અમદાવાદ, ત્યારે પણ મેં કીધું હતું કે કોઈ પણ આપણા અગ્રણી આવવાના હોય તો એના કેટલા દિવસો પેલા પોલીસ બપોરના 12 થી રાતના 12 એ સતત ઊભા હોય. એનું આખું એની મહેનત હોય છે. ક્યાં ક્યાં સુધી ઊભા હોય, કાર્યક્રમ પૂરો થયા પછી એને ક્યાં ક્યાં સુધી પોલીસ ક્યાં ક્યાંથી આવ્યા હોય, ધમ તડકામાં જતા હોય. એ બધા આપણે ભલે દેખાય નહીં, પણ આ બહુ મોટી સેવા છે. એને એકવાર પોલીસ પરિવારની જોરદાર તાળીએથી આપણે વધાવીએ. કોઈ પણ વસ્તુ સારું કરવું હોય ને તો ઘણા બધાને ભેળું થવું પડે. હમણાં રાષ્ટ્રમાંથી થોડીક તણાવની સ્થિતિ હતી. યુદ્ધ તો ન કહેવાય, આમ તો યુદ્ધ તો મર્દોની સામે હોય. માય કાંગલા સામે હું યુદ્ધની વાત કરવી? પાકિસ્તાનનો કોળિયો થઈ જાય આપણા દેશના યુવાનો એક ઉભા થાય. વડ વગર કોઈ દી ધીંગાણા હોય મામા? હા, પણ દેખાડી દીધું આપણે. કારણ કે અને કેવું આમ મોદી સાહેબ આજે આવ્યા, ઘણાને એમ થાય કે આ વખાણ, એવી વાત નથી. પણ એવું સરસ આમ ધીરે 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 એવી રીતે કે નુકસાન ન થવા દીધું ને, કે એક બે મોટા દેશોને એવું હતું કે આને હવે ઇકોનોમી વધતી જાય છે, થોડાક રોકાય એવું કંઈક કરીએ. પણ મોદી સાહેબે વસલો રસ્તો જે કાઢ્યો છે ને, એ ગુજરાતી કાઢે એ કાઢ્યો. એને જે કામ કરવાનું હતું એ કરી લીધું, અને પછી પાછું ધીરે ધીરે હંકેલી લીધું. એટલે ઓલા બેને જે કામ કરાવું હતું એ પાછું એ ન કરી શક્યા. નકર આજે આ નંબર ઊંચો આવતો જાય ને આપણો ઇકોનોમી, એ પાછું ન થાત. પણ એ રસ્તો કાઢી લીધો પાછો વચલો. અને વહીવટી તંત્ર અને આખું ગુજરાતના એ જે સજાગ હતા, સેના તો સેનાનું કામ કરતા હતા, પોલીસ પોલીસનું કામ કરતા હતા, સરકાર બધા એ એમની રીતે. પણ આ એટલા બધા રાતને દી આમ બેઠા હતા કે અમને હું હાથમાં આપી દે, અમે વહીવટી તંત્ર કે અમે શું કરી બતાવી, પોલીસ કે અમે કરી બતાવી, બધાય તૈયાર હતા. અને ભારત દેશ એવો છે, દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી. તેથી ભારતમાં યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા અને નાલંદા, ને એ ભારત વર્ષની ધરતી છે આપણી. ભલા માણસ. તો કહેવાનો અર્થ મારો એટલો જ છે, મારા દરેક પ્રોગ્રામમાં કહું છું કે આપણે આમ મારી નાખીને તોડી નાખીને એમ વાતો કરી બરાબર છે, પણ એના માટે આપણે બધાને કંઈક કરવું પડે. નકરી વાતો કરે કાંઈ ન થાય. ઘણા તો માવો આમ કરીને મોઢામાં નાખીને કે હવે પાકિસ્તાન ઉડાડી દેવું જોઈએ. અરે તું તારું કામ નથી કરી શકતો, રહેવા દેની હાવ ઉડાડી દેવું જોઈએ એટલે શું? હા હા હા, એવી વાતો ઘણા કરતા, ઉડાડી દેવું જોઈએ એમ નથી. પણ મારું કહેવાનું એ છે કે યુવાધનને ખાસ મને ખૂબ સાંભળે એટલે હું કહેતો હું. થોડું કડવું લાગે તો એ તમે થોડુંક એના ઉપર વિચારી લેજો. અમુક કલાકોમાં ચાઇનાના યુવાનો એક નવું સોફ્ટવેર તૈયાર કરે છે, અને અહીંના અમુક યુવાનો, બધાય નથી કહેતો, અમુક યુવાનો અમુક કલાકોમાં ચાઇનાના યુવાનો એક નવું સોફ્ટવેર તૈયાર કરે છે. અહીંના અમુક યુવાનો અમુક કલાકોમાં એક જ્ઞાતિવાદનો નવો મેસેજ તૈયાર કરે છે. હવે તમે જ વિચાર કરો શું કરાય, કેવી રીતે જીત થાય. એ વાતે હકીકત છે. હા, કરવું, કરી બતાવવું પડે. ઘણું બધું થઈ શકે, હું શું કરી શકું એમ નહીં. દરેક યુવાન ધારે કરી શકે. ખાલી એવા, હું તો હમણાં મારા પ્રોગ્રામમાં હું કહું છું, બધા મેં ચાલુ કર્યું કહેવાનું કે તમે તમારા આજુબાજુના ગામમાં ખાલી એવા તળાવ, સરોવર ને વન બનાવો. દુનિયાને ત્યાં ટુરિઝમને પણ આવવું પડે. તમે એટલું નક્કી કરો કે મારા ગામના પાદરમાં કચરો નહીં થવા દઉં, અને બધું સારું, મારું ગામ સારું, એટલે ઠેઠ સુધી બધું સારું થઈ જાય. એમ વાતું કરી નાખવી બહુ હેલી, મારી નાખું, તોડી નાખું, ભજનમાં નીકળ્યું, રામે ધનને લાગે, ગમ ન લાગે, કોક દીએ ઉભા મોરની. ભજન વસ્તુ જુદી છે, પણ કહેવાનો અર્થ મારો એટલો છે કે આપણી સેના અને આપણી બધી પાંખો, આપણા જેટલાનો આમાં ભાગ હતો, આ યુદ્ધ તો નહીં, પણ મેં કીધું તણાવની સ્થિતિમાં, એ બધાયને
અહીંથી નમન કરું છું ને જોરદાર તાળીઓથી વધાવો ઓપરેશન સિંદૂર માટે જેટલાય આમાં ફાળો આપ્યો એ બધાય સાહેબ. હા, કારણ કે રાષ્ટ્રના મેં તો વાંચ્યા છે ઇતિહાસો વાંચતો હું ત્યારે મને એમ થાય કે આપણે શું ને આવી તૈયારી આવા ઇતિહાસો આપણે બાળકો સુધી યુવાનો સુધી પુગાડી તો ખબર પડે. મેવાડના ઇતિહાસ વાંચો તો તમને આ તો હું શરૂઆતમાં યાદી કરાવું મેરાણભાઈ સાહેબ. મેવાડના ઇતિહાસો વાંચો સાહેબ, મને આમ રૂવાડા બેઠા થાય ખાલી યાદી કરું તો સાહેબ. આખે આખા વિસ્તારોના વિસ્તાર જેમ આપણે બરડો છે એમ એ ખેડૂતથી લઈ માલધારીથી લઈ વેપારીઓથી લઈ અધિકારીઓથી લઈ અને બધાય પહાડોમાં આખી પ્રજા વહી જાય. ખેતરોને પાડી નાખે ને બાળી નાખે, ઉભા ઘઉં બાળી નાખે. હો શું કામે? દુશ્મનના હાથમાં કઈ ન આવે. કુવાને માથે લાકડા મૂકીને મામા ધૂળ વાળી અને કુવા ક્યાં છે બુરી દેતા અને માલ ઢોરને પહાડમાં લઈને વૈયા જાય. કોઈ પ્રકારના ગમે એટલા મોલ હારા ઉભા હોય ને પાડી દેવાનું. શું કામે? દુશ્મનોને ખાવા ન મળવું જોઈએ મહિનો 2 મહિના. અને એ તો એ કેવડો રાષ્ટ્રપ્રેમ હોય છે. આપણે અહીંયા 100 વીઘાના ઘઉં ઉભા ને કોઈ કે આને પાડી દો, પાકમાંથી આવ્યા ને કે હળગાવી દો, તો હું કેમ વરે સરકાર આ બધું મારી નાખવા ઉભા બધા થયા છે ને આ બધું. પણ મેં આ વાંચ્યું છે એટલે કહું છું 100 વીઘાના ઘઉં અત્યારે ઈ વખતે જેટલા વીઘાના છે પણ એ બાળી નાખતા. બળે એમ હોય તો બાળી નાખે, પડે એમ હોય તો પાડી નાખે. દુશ્મનના હાથમાં અનાજ ન આવવું જોઈએ અને 6 મહિના પહાડોમાં રહીએ પણ દુશ્મનની જીત ન થાય. આવા રાષ્ટ્રપ્રેમ ભારતની ધરતીમાં અનેક ઉજળા ઇતિહાસો છે. એ આપણી ધરતી છે કહેવાનો અર્થ મારો. એટલે ત્યારે રાષ્ટ્રને બચાવી શકીએ અને એ રાષ્ટ્ર ભાવના જાગે ત્યારે શનિદેવ આપણા ઉપર કૃપા કરે, સૂર્ય ભગવાન કૃપા કરે, રામ કૃષ્ણ મહાદેવ. એટલે રાષ્ટ્રને પ્રેમ કરો તો એ રાજી થાય. એની ભુજાઓ ઉપર જયારે ઓપરેશન સિંદૂર હાલતું હતું ને ત્યારે કંઈક અધિકારીઓના ટેરવા ઉપર, કંઈક અધિકારીઓની કલમ ઉપર, કંઈક સેનાની જવાનોની ભુજા ઉપર માં દુર્ગા રાસ રમતી છે. હા, એ ન્યાય એને રાસ રમવાનું મન થાય. નકરી નોરતામાં જ રમે એમ નહીં. એના અધિકારીઓને ટેરવા ઉપર, કલમ ઉપર, ભુજાઓ ઉપર અને ઢૂંઢે ઢૂંઢ દીદા ઢાળ ખળગે રગત બહતી ખાળ દેતા દંત જુંબર દાન બેપર મોખડો હનુમાન ગ્રીધણ ગમક શરતી ગુંડ પ્રકૃતિ ભવાની પ્રેકુંડ સમહર દેખ થંભો સુર હરકે ઝૂલ વરવા હુર પાડે ઈરાની પઠાણ ખાલી પાલખી ખુરસાણ હિંધર પાડ હોદા હોત મીટે સાહ ડીઠા મોત હમલા વીર બાજે હાક ડમરુ શિવ શક્તિ ડાક દેવા દાનવા જીમ દોય લાગ્યો મામલો વડલોય વેઠક વજાડી ગણવાર ત્રીજા પોર લગ તરવાર હુબક તોપ તાલે હિક જૂજે કોણ જાલે તીક અને ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ખળગે. આ ભારતની સેનાની તાકાત છે. ભલા માણસ ઢૂંઢો ઢાળી દીધા. કહેવાનો અર્થ એ ક્રાંતિ જાગે ત્યારે શનિદેવને પાસે પગે લાગવા આવવાનો આપણો હક છે. હાવ આપણું જ કરતા હોય તો શનિદેવે કે તું તારે ઘેરે રહેજે. રાષ્ટ્ર ભાવના જ્યારે જાગે બાપુ ત્યારે એવી રાષ્ટ્ર ભાવના હોય ત્યારે કઈ કામ થઈ શકે. સાહિત્યની વાતો કરવા કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું. એવો વખત આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી. તમને ગેરંટી આપી છે ભલા માણસ. હા, બહુ શબ્દની તો તાકાત છે સાહેબ. બહુ અણુબહુ કામ ન કરે એવું શબ્દ કામ કરે છે. બોલવા ઉપર તો બહુ વાણી ઉપર માણસનો વ્યવહાર છે. હા, નાથા મોઢવાડા જેવો વીર મરદ જેથી હાથમાં તલવાર લઈને યુદ્ધના મેદાનમાં ઉતર્યો અને એ પોતાના ફૂઈના માટે ખેડૂત એક ઘઉં બાજરો વાવી અને ખાવા વાળો એક માણસ, સાદો એક માણસ, પણ એ જયારે હાથમાં તલવાર લે, બંદૂક લે તારે સામે સત્તા હોય તો એને ખબર પડે. એકે તે ઉથાપિયા ટીંબા જામ તણા સુણીઓ સિસોદિયા તારી નવખંડ વાતો નાથિયા. આહા, બીજે નાના બાળ રોતા પણ સાના રીએ પંચ મુખો ને પંજાળ તું તો નાખસ ત્રાડું નાથિયા. બરડામાં હજી પોલો પાણો હજી હોંકારા દે છે ભલા માણસ. એવી આ ધરતી છે. અને મહાત્મા ગાંધીને બરડાના જેઠવા રાણા સાહેબે લાકડી જે મહાત્મા ગાંધીના હાથમાં છે રાણા સાહેબે આપેલી. આ જેઠવાએ આપેલી છે લાકડી જે એ ગાંધીજીના હાથમાં છે ને. તમે સ્વામી વિવેકાનંદના હાથમાં લાકડી છે, તમે જોઈ લો જોઈએ એમને આપેલી. હા, એટલે એ બરડાની આ ધરતી છે. એક બાજુ રત્નાગર સાગર, હવે તો હાવજે આવી ગયા છે અહીંયા. કેવા બરડામાં ડણકું મારે છે. ધીરે ધીરે દ્વારિકા સુધી આવશે. અને હાવજની આ ધરતી આપણી હોરઠની આખે આખો આ જે પટ્ટો છે એ ધરતી કંઈક વસ્તુ બીજી છે. કારણ કે આપણા જેવું કંઈ છે જ નહીં. આવા વિદેશમાં અમે જઈએ તો આપણા અહીંના બધા લોકો હોય, અમે મેરલાડાઓ ખૂબ અમને હાચવે ત્યાં, પણ એને પીપળા તુલસી ઘરમાં વાવવા પડે ને હીટ આપવી પડે, નહીતર બળી જાય. અને અહીંયા આપણે જૂનો વંડો ઉભો હોય તો એમાં પીપળો થાય, એમાં વડલો થાય. હવે આવો દેશ જોવા ક્યાં મળે તમને? વિચાર તો કરો. હા, એટલે આપણા દેશ જેવો કોઈ દેશ નથી. પણ હું તમને હાવજની વાત કરતો હતો.
કે આજ કોઈ માણસ મુંબઈથી કે સુરતથી કે વડોદરાથી કે અમદાવાદથી કે ભુજથી ગીરમાં આવ્યો હોય અને ધીરે 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 એની ગાડી વહી જતી હોય હિરણને કાંઠે અને આવતો હોય પંજા નાખતો ગાવીયો સિંહ ડાલા મથો કાળ ઝાડ જાડાળો હાલીયો બેતો ડુંગરા ડણક અને હાથિયા ભૂગરા ડુંગર હાલિયા પટીરા માથે લાગિયા કતારા કીના કારના બાણા મુહુરીને ડાળો હતી દોદવાળો કોપવાળો ધાળે મસા મોટ ડાળો કાનતો હુંકાર આંતે ફાળ દીક ડાળ ડાળ અંધો જાણે કાળ ચૂકે નહીં એક આપણે આંધિયો શિકાર અને ઘરાણો રોશના ધરે ભૂલથી ના ભરે પાછો લાંગણો હોય તો કદી ખાઈ ના આકાશ છતરી પેતરો બાંધી કરે ના શિકાર કદી અટકો ફેફરા ફાળે કેહરી હવા ઈ હાવજ આયલો આવતો હોય અને આપણી ગાડીની મોરથી આમ આડો ઉતરે હાવજની તાકાત શું છે ઈ જોજો આડો ઉતરે ને પછી જે મહેમાન હોય એના ઘરે વયા જાય જ્યાં ના હોય ત્યાં પછી 1 વર્ષ નહીં 2 વર્ષ નહીં 5 વર્ષ નહીં 20 વર્ષે પાછા ગીરમાં આવે ને હિરણને કાંઠે શેત્રુજને કાંઠે મસુંદરીને કાંઠે હિંગવડાના કાંઠે રાવળને કાંઠે એની ગાડી હાલી જતી હોય વિચાર કરે અમે 20 વર્ષ પહેલા એકચ્યુઅલી આવ્યા હતા બહુ યાદ નથી આવતું પણ આમાં ક્યાંક અમે આવેલા ખરા પણ બહુ એકચ્યુઅલી સ્થળ યાદ નથી રહેતું પણ ક્યાંક આવ્યા હતા અમે આ બાજુ એવું વિચારતા હોય એમાં ઓલું સ્થળ આવે ને ત્યાં યાદ આવે 20 વર્ષ પહેલા અહીંયા આડો ઉતર્યો તો જેની મુલાકાત ન ભૂલાય એને સિંહ કહેવાય ભલા માણસ છે એની મુલાકાત ન ભૂલાય કે અહીંયા મળ્યો તો દાદા બાપુ તો એમ કે જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત ભૂખ્યો રીએ પણ કોઈ દી ખડ ન ખાઈ સિંહની જાત મેઘલી રાતે ખડ એટલે ખોરાક માટે ન ખાય હવે એક ચોખવટ હવે હાવજની વાત નીકળી તો થોડું પ્રેક્ટિકલી બધાને ખબર પડે આ તો લાઈવ હોય હાવજ ખડ હોત ખાય હા ઈ કોઈ બહુ ખબર નહીં હોય સોમાહાનું કોળાઈ ગયેલું ઘાસ હોય ને એ થોડું થોડું ખાય શું કામે અમુક ખબર નહીં અમુક વિટામિન માટે પણ એ ખોરાક માટે નથી ખાતો ખડ નો ખાય એટલે ભૂખ લાગી છે તો હાલો 2 પૂળા દાબી લઉં એમ નહીં ઉભા ઉભા એના બોટના હાવજના અમે જોયા ખાતેલા પણ એ ખોરાક ખાટું નથી ખાતો એ તો આમ વિટામિન કંઈક મળતું હોય છે એને ખબર હોય છે એટલે ઘણાને શું કાલ અમુક સમય જતા હવે ટેકનોલોજી આવી વિડીયો આવી છે કવિરાજ કહેતો હાવજ ખડ ન ખાય કળિયુગ આવ્યો કળિયુગ નહીં પહેલેથી જ ખાય છે આ ઘણાને કદાચ ખબર નહીં હોય હાવજ ખડ ખાય આપણે મામા ખબર હોય પણ ઈ કેમ ખાય થોડુંક એવું લીલું ઘાસ ખાય એના ઓલા પોદળામાં અમે ક્યાંક જોઈજો ખોળ ઘાસનો ડૂસો હોય છે એ એને વનસ્પતિ કારણ કે એકચ્યુઅલી ડોક્ટર તો હોય નહીં ત્યાં બહુ હવે તો બધા વનકર્મીઓ બધા ઓલું કરે નહીં ત્યારે એમાંથી વિટામિન ગોતી લેતા પણ એ ખોરાક માટે નથી ખાતા કહેવાનો અર્થ મારો એ છે પણ વાત તમને એ કરતો હતો કે હાવજ ઉપર આપણે ત્યાં દુઆ લખાણા છે ગીતો લખાણા છે હાવજને ઉપમા વીર પુરુષો હોય એને સિંહની ઉપમા આપી છે એટલે સિંહ સિંહ છે એટલે તમે ભાગ્યશાળી છો કે આ બાજુ હવે સિંહ આવ્યા હાવજ આવ્યા એને બરડામાં થોડીક તકલીફ માલધારીઓને થઈ છે શું થઈ છે કે હતા નહીં ને હાવજ એટલે અનુભવ કાંઈ નહીં એટલે હાંઠીઓ ડોબા રેઢા મૂકીને ગોવાળો ભાગી જાય હાવજ આવી ગયો હવે એટલે એ બજારાને થોડી તકલીફ છે પણ હવે ધીરે ધીરે એવાયા થઈ જાય બધા પણ હારે ઉભા રહીએ ને તો ન વાંધો આવે પણ હવે એ તો અજાણ્યું પડે થોડું અમે અમારે ગેરીમાં લ્યો કાંઈ બીક જ નહીં આવે ભેહું ચાલતા હોય એટલે મારી નાખે ઘણી વાર ગાય ને ભેંને પણ ઓમ અનુભવ હોય અહીંયા તો શું છે હજી એને અનુભવ નથી ને તો રેઠા ડોબાન મને અમુક ગોવાળાએ વાત કરી એ કે હાંઠિયા ડોબાન બધું રેઠું મૂકીને ગોવાળ ભાગી જાય પછી તો ઓલો મારણ જ કરે એવું થાય ને હવે વધારે છે એટલે એ એને ઓલો અખિલ બ્રહ્માંડનો માલિક 2 લાખની થાળીઓ આપવા વાળો બેઠો છે તો હવે એને તો દેહે જ નહીં તો ક્યાં કોઈને ઘટવા દે હા એટલે એને માલધારીઓને થોડી તકલીફ છે પણ ધીરે ધીરે પછી એકાબીજાના હેવાયા થઈ જાય એટલે ખેર આ તો હાવજ